આજે એક નવી વાર્તા છેલ્લું પાંદડું ઓ હેનરી દ્વારા લિખિત અને અંકિત સાદરિયા દ્વારા ભાષાંતરિત મોટિવેશનલ વાર્તા આપની સમક્ષ રજૂ કરીશ. જાનકી રૂમના બેડ પર સૂતી સૂતી નજીકની બારીમાંથી બહાર તાક્યા કરતી હતી. એ ન્યુમોનિયાથી પીડાઈ રહી હતી. બારીની બહાર એક વૃક્ષ હતું, એના પર થોડા જ પાંદડા બચ્યા હતા. જાનકી નક્કી કર્યું હતું કે જ્યારે છેલ્લું પાંદડું ખરી જશે ત્યારે એ પણ નહીં રહે. આ એક એની માનસિકતા એવી થઈ ગઈ હતી કે જ્યારે એ ઝાડ પર છેલ્લું પાંદડું હશે એટલે એ પણ ટપકી જશે, મરી જશે. એ જ્યારે આવું બોલતી ત્યારે એની સાથે રહેતી એની મિત્ર સુજાતા કહેતી કે તું સાવ નિરાશાવાદી છે, તને કંઈ પણ નહીં થાય. એ જ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં નીચે બિલાલ નામનો એક વૃદ્ધ રહેતો હતો. એ એક ઉચ્ચ દરજ્જાનો ચિત્રકાર હતો. એ ઘણા સમયથી કાંઈ બનાવતો નહોતો, પરંતુ એ કહેતો હતો કે એક દિવસે માસ્ટરપીસ બનાવશે. સુજાતા એક દિવસે વૃદ્ધને મળવા જાય છે અને એની મિત્ર જાનકી વિશે વાત કરે છે. સુજાતા કહે છે કે જાનકી હવે જીવવાની ઈચ્છા ગુમાવી રહી છે. એને લાગે છે કે જ્યારે સામેના વૃક્ષનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે એ પણ નહીં રહે. આ સાંભળીને બિલાલ હસી પડે છે, પરંતુ પછી બિલાલ જાનકીને મળવા નીચે આવે છે અને બારીની બહાર તાક્યા કરે છે. એ જ રાત્રે ખૂબ વાવાઝોડું આવે છે, જોરથી પવન ફૂંકાય છે, કરા સાથે વરસાદ શરૂ થાય છે. સુજાતા પડદા બંધ કરે છે અને જાનકીને સૂઈ જવા માટે કહે છે, પરંતુ જાનકીનું છેલ્લું પાંદડું ખરવાની રાહમાં હોય છે. કેમ કે એને એવું લાગે છે કે પાંદડું ખરશે ને હું મરી જઈશ. હવે જ્યારે વ્યક્તિને મોત નજીક દેખાતું હોય તેને હું ક્યાંથી આવવાની છે, એટલે જાનકી સૂઈ શકતી નથી. સુજાતા સમજાવે છે કે જે પણ હોય તું સવારે જોઈ લેજે. આમ કહીએ બારીને પડદા બંધ કરી દે છે. જાનકીને ઊંઘ આવી જાય છે. સવારે ઉઠીને જાનકી બારીની બહાર જોવે છે અને વૃક્ષ પર એક જ પાંદડું બાકી રહ્યું હોય છે. હવે જાનકીને આશ્ચર્ય થાય છે કે એક પાંદડું હજુ પણ ત્યાં જ છે. એ આખો દિવસ રાહ જોવે છે કે ક્યારે પાંદડું ખરે, પરંતુ પાંદડું એમ જ રહે છે, પાંદડું ખરતું નથી. જાનકીને થાય છે કે આ પાંદડું ટકી રહ્યું કારણ કે ભગવાન ઈચ્છે છે કે હું પણ જીવું. મતલબ કે એને ત્યાંથી એક પ્રેરણા મળી કે ઈશ્વરની ઈચ્છા એવી છે કે હું મરું નહીં, મારે હજુ જીવવાનું છે. એની જીવવાની જે ઈચ્છા પાછી એને મળી જાય છે અને સાંજ સુધીમાં એને રિકવરી પણ સારી થઈ જાય છે. હવે સાંજે જ્યારે સુજાતા ડોક્ટર સાથે વાત કરે છે ત્યારે એને ખબર પડે છે કે બિલાલને ન્યુમોનિયા થયો છે અને એ એમના અંતિમ કલાકોમાં છે, એટલે એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. સુજાતા એના ઘરે જાય છે, જુએ છે કે બ્રશ અને કલર બધે વિખરાયેલે પડેલો છે. હજુ અમુક વધેલ કલર ટ્રેમાં છે. ત્યાં ચોકીદાર દોડતો દોડતો આવે છે અને સુજાતા જે હતી એને કહે છે કે એ ચિત્ર દોરવા માટે આખી રાત બહાર ગયા હતા અને આવી ઠંડીમાં પલળીને આવ્યા હતા. સુજાતા બહાર જઈને જોવે છે ત્યારે સમજાય છે કે એને ઝાડ પર પાંદડું દોર્યું હતું જે એકદમ સાચા જેવું લાગતું હતું અને આ જ તો હતું બિલાલનું માસ્ટર પીસ. મતલબ બિલાલ જે કહેતો હતો કે હું એક દિવસ માસ્ટરપીસ દોરીશ, તો આ એનું માસ્ટરપીસ હતું કે જેને જોઈને ભલભલા વિચારમાં પડી જાય કે આ તો સાચુકલું ઝાડ છે. તો આ વાર્તા ઓ હેનરી દ્વારા લિખિત, અંકિત સાદરિયા જેમણે એનું ભાષાંતર કરેલું છે. દોસ્તો, આપને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું કોઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.